પ્રમુખ સ્વામી મહારાજનો એક મને અત્યારે પ્રસંગ યાદ આવે છે, નિર્લોભી વર્તમાનનો કહી દઉં. બાપા લંડનની અંદર ગયા હતા, ચંદ્રકાંત પૂજારાને ત્યાં આગળ. ચંદ્રકાંત પૂજારાને 2 બેંક હાઉસ છે. અત્યારે બીજું બેંક હાઉસ કુમારભાઈ સંભાળે છે. પહેલું જે જૂનું બેંક હાઉસ છે એમણે બધી જ ઇન્કમ મંદિરની અંદર આવે એ રીતનું આખું સેટઅપ કરી દીધું છે. પણ એ બેંક હાઉસના ઓપની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગયા હતા. તે લોકર સિસ્ટમ હતી, નવી સિસ્ટમ આખી ડેવલપ કરી હતી કે સ્ક્રીન ઉપર તમારો પંજો રેકોર્ડ થઈ જાય અને એ પંજો તમારે પછી લોકરની સ્ક્રીન ઉપર મૂકવાનો, એટલે ફિંગરપ્રિન્ટ મેચ થાય પછી જ લોક ખુલે. એટલે સ્વામી બાપા ઉદ્ઘાટન કરવા માટે આવ્યા અને સ્વામી બાપાના ફિંગરપ્રિન્ટ બધા સ્કેન કર્યા ત્યાં આગળ સ્ક્રીન ઉપર. અને સ્વામી બાપાને કીધું, સ્વામી હવે આપણે પુષ્પ છાંટતા છતાં લોકર પાસે જઈશું, ત્યારે લોકર પર હાથ મૂકીશું એટલે બંને ફિંગરપ્રિન્ટ મેચ થશે અને પછી લોકર ખુલશે. પ્રમુખ સ્વામી મહારાજ પુષ્પ છાંટતા છાંટતા લોકર પાસે પહોંચ્યા, હાથ મૂક્યો, લોકર ખુલે જ નહીં. એટલે ચંદ્રકાંત પૂજારા આખું બેંક હાઉસ એસી પણ બધા ટેન્શનમાં આવી ગયા, બધા દોડાદોડ આખો સ્ટાફ કરવા માંડ્યા. બાપાએ પૂછ્યું, શું થયું ચંદ્રકાંત? તો એ વખતે પૂજારા કાકાએ કીધું, સ્વામી જુઓ ને, દશેરા દાડે ઘોડું દોડતું નથી. આ બધું કાલે ટેસ્ટિંગ કર્યું હતું, તમે આવવાના છો, બધું વ્યવસ્થિત ચાલતું હતું અને અત્યારે તમારા ફિંગરપ્રિન્ટ મેચ થતા નથી. સ્વામી પૂજારાના ખભા પર હાથ આમ ધબ્બો મારતા મારતા એવું બોલ્યા, સ્વામી કે પૂજારા, આ જડ મશીનને પણ ખબર પડી ગઈ કે આ સાધુ નામે પોતાના 5 રૂપિયા પણ નથી, એટલા માટે આ લોકર ખુલતું નથી. તેમના અંતરની અંદર લેશ માત્ર ક્યારેય કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થનો મોહ એ લેશ માત્ર નહોતો. એ નિર્લોભી હતા. નિષ્કામી વર્તમાનની અંદર એક ગુણાતીતાનંદ સ્વામીએ કડિયાઓને મૂર્તિ બનાવવા માટે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મંદિરની અંદર કીધું અને બધા વખાણ કરવા માંડ્યા. એ વખતે આખી સરસ મૂર્તિઓ બનાવેલી. ગુણાતીતાનંદ સ્વામીને બધા કહે છે કે સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ચાલુ સભાની અંદર બોલ્યા, મૂર્તિ જોઈને ખુશ થઈ ગયા. પછી બોલ્યા, સ્વામી કે કડિયાની કલમ બહુ ભારે અને બહુ સરસ આખું બધું બનાવ્યું છે. અને પછી ગુણાતીતાનંદ સ્વામી ચાલુ સભાની અંદર એવું બોલ્યા કે કડિયાની કલમ બહુ ભારે. પછી સ્વામી એવું બોલ્યા, સ્વામી કે આખા બ્રહ્માંડની અંદર મેં જોયું છે કે નિષ્કામીપણા જેવી બીજી કોઈ દુનિયાની અંદર કલમ નથી. ગુણાતીતાનંદ સ્વામીને નાગર બ્રાહ્મણો વિરોધ કરતા હતા, તોય એ નાગર બ્રાહ્મણો એવું બોલતા હતા કે આ ગુણાતીતને જોઈએ છે ને ત્યારે અમારા બધાને એમનું નિષ્કામી વર્તમાનનું બ્રહ્મચર્ય વ્રત જોઈએ છે ત્યારે અમારા બધાના કાળજા કંપી જાય ને એવું આ નિષ્કામી વર્તમાન ગુણાતીતાનંદ સ્વામી પાળે છે. અંતરની અંદરથી લેશ માત્ર સ્ત્રીનો સંકલ્પ ન થવા દેવો ને, આ ગુણાતીતની ઝોક જ જુદી છે. આપણને દેખાય દુનિયાનો એવો કોઈ માણસ નહીં હોય કે જેના અંતરની અંદર આવા સંકલ્પ વિકલ્પ ન થતા હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજ 88ની સાલની અંદર એક પત્રકારે પૂછ્યું હતું, સ્વામી તમને સ્ત્રીનો સંકલ્પ થયો છે? 8/8/1988નો આ પ્રસંગ છે. અને એ વખતે પ્રમુખ સ્વામી ધડાકાબંધ એવું બોલ્યા હતા, સ્વામી કે ત્રિકાળમાં પણ નહીં. જાગ્રત, સ્વપ્ન કે સુસુપ્તિના અંતરથી લેશ માત્ર સંકલ્પ ના થાય. ઘણીવાર શરીરે કરીને ત્યાગ થાય, મનથી કદાચ ત્યાગ થાય, પણ અંતરની અંદર વિચાર સુદ્ધા ન આવવા દેવો એ ઘણીવાર અઘરી કલમ બની જાય છે. પણ આ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને દેખાય છે. મહંત સ્વામી મહારાજને એક નાડીશાસ્ત્ર મળવા માટે આવ્યા હતા, નાડીશાસ્ત્રી, અને નાડી જોઈને પરીક્ષણ કરીને મહંત સ્વામી મહારાજને જોઈને એવું બોલ્યા કે દુનિયાની અંદર અમે નાડી જોઈને પણ પારખી શકીએ કે બ્રહ્મચર્ય નિષ્ઠ સંતો કેવા હોય. આ મહંત સ્વામી મહારાજની નાડી જોતા એવું લાગે છે કે આ મહંત સ્વામી મહારાજ જેવા એકાંતિક બ્રહ્મચર્ય નિષ્ઠ સંત મેં આ દુનિયાની અંદર કોઈ જોયા નથી. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આશી ધારા વ્રત એ આપણને દેખાય. બીએસસી એગ્રીકલ્ચરમાં જવા માટેનું કારણ જ એટલું એ હતું કે એની અંદર કોઈ સ્ત્રીઓનો સંપર્ક ન થાય. અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એમણે એડમિશન એટલા માટે લીધું કે સ્ત્રીનો સંપર્ક ન થાય અને બાપા કે બજરંગ દળ જ હોય ને એટલા માટે અમે સારી રીતે ભણી શકીએ. તો આ એમના જીવનની વિશેષતા આપણને દેખાય છે કે લેશ માત્ર ક્યારેય કોઈ સંકલ્પ સુદ્ધા એમણે પોતાના અંતરની અંદર સ્ત્રી માત્રનો થવા દીધો નથી. પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ વિચરણની અંદર પધાર્યા હતા અને મહંત સ્વામી મહારાજ દિલ્હીથી લંડન જતા હતા પ્લેનની અંદર. બહુધા મારા ખ્યાલથી બ્રિટિશ એરવેઝ હતી અને રાણી, ત્યાંના લંડનના રાણી વખતે જે સ્ટાફ પ્લેનની અંદર હોય એવા બધા ક્રૂ મેમ્બર એની અંદર રાખવામાં આવેલા બાપા માટે. એમાં એક સ્ત્રી પાત્ર હતા, પણ એ વખતે ડ્યુટી પર નહોતા, એ ખાલી ત્યાં આગળ બાપાની 2 સીટ પાછળ બેઠા હતા. એટલે આપણો રોશન નામનો યુવક જે અત્યારે સાધુ થઈ ગયા છે, ગુરુમનન સ્વામી નામ છે, અને મહંત સ્વામી મહારાજના સ્ટાફમાં જ છે. અને એમની પાસે ગયા અને એમને બોલાવીને એવું કીધું કે મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો
બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બ્રહ્મચર્ય છે શું? એટલે એમણે થોડું સ્પેસિફાઈ કર્યું કે આ બ્રહ્મચર્યનું વ્રત આ રીતનું હોય છે. તો એમણે એવું કીધું કે મને ખબર પડી ગઈ કે બ્રહ્મચર્ય પાળવું કેવી રીતે અઘરું છે અને બ્રહ્મચર્ય એટલે શું. તો પેલા રોશને કીધું મેં વાત કરી એટલા માટે તમને ખબર પડી કે ના, આ મહંત સ્વામી મહારાજની આંખો જોઉં છું, એમની આંખોમાંથી જે તેજ નીકળે છે ને એ જોઈને મને એવું લાગે છે કે દુનિયામાં કોઈ બ્રહ્મચર્ય પાલન કરતા હોય તો આ પુરુષ પાલન કરતા એવું મને લાગે છે. એ કે મને આજે મારી ડ્યુટી નહોતી, પણ હું કેવળ મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે જ આ ફ્લાઇટની અંદર મુસાફરી કરું છું અને 2 સીટ પાછળ જ મહંત સ્વામી મહારાજના દર્શન થાય ને એવી રીતે મેં મારી સીટ બુક કરાવી છે. બાપાને આ બધી વાત કરી, સ્વામી અમને બહુ ભાવ થયો છે. મહંત સ્વામી મહારાજને બાપાને સેવક સંતોએ કીધું સ્વામી પ્રસાદ મોકલાઈએ. સ્વામી કે આપણો મગજ કે લાડુડી એવું નહીં, એમના માટે ચોકલેટ મોકલજો. અને ચોકલેટનું પેકેટ હતું એ સ્વામી બાપાએ મોકલાયું પ્રસાદીનું કરી. પેલા બેનને આપીને પેલા બેન ચોધાર આંસુએ રડવા માંડ્યા. તો પેલા રોશને પૂછ્યું કે કેમ રડો છો? એ કે મને સંકલ્પ હતો કે પ્રભુ મહંત સ્વામી મહારાજના હાથે મને ચોકલેટનો પ્રસાદ મળે, મને ચોકલેટ બહુ ભાવે છે અને મહંત સ્વામી મહારાજ અંતર્યામીપણે જાણી ગયા અને મારા માટે આ ચોકલેટનો પ્રસાદ મોકલ્યો છે. તો થોડાક સહવાસની અંદર આવે અને એમના વર્તમાનનો પરિચય એ હજારો લાખો ભક્તોને થાય તો એમના જીવનની અંદર આપણને દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય સંસ્થાના વિકાસ માટે આ સંપ્રદાયની અંદર નિયમ ધર્મની અંદર કોઈ જ કોમ્પ્રોમાઇઝ ક્યારેય કર્યું નથી. પ્રમુખ સ્વામી મહારાજને કેટલા વ્યક્તિઓએ એચ.એમ. પટેલ સાહેબે કીધું સ્વામી તમે થોડીક છૂટ લો, તમે સંતો બધા નિયમ પાળે પણ તમે મહિલાઓને આશીર્વાદ આપવાનું ચાલુ કરો તો તમારો સત્સંગ બમણો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ ધડાકાબંધ એવું બોલ્યા કે સાહેબ તમને આ વિભાગમાં ખબર ના પડે, અમારે કદાચ ખૂણામાં બેસીને ભજન કરવું પડે તો ભજન કરશું, પણ અમે મારા ધર્મ નિયમનો ત્યાગ નહીં કરીએ. 80ની સાલમાં બોસ્ટન ગયા અને સાંઈ બાપાને આંખનું ઓપરેશન કરવાનું હતું. ડોક્ટર કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, મેલ નર્સની કોઈ વ્યવસ્થા નહીં અને ડોક્ટરોને કીધું કે મેલ નર્સ તો જોઈશે જ. અને એ વખતે ડોક્ટરે એવું કીધું કે મારી હોસ્પિટલની અંદર કોઈ મેલ નર્સ જ નથી. પછી ડોક્ટર કે આપણે બાપાને એનેસ્થેસિયા આપી દઈએ, પછી ક્યાં ખબર પડવાની છે કે સ્ત્રી કે પુરુષ છે. અને બધા હરિભક્તો રાજી થતા બાપાને કહેવાય સ્વામી આ મધ્યમ માર્ગ આપણે રાખીએ. અને બાપા અકળાઈ ગયા. સ્વામી કે ભલા માણસ આટલા વર્ષોથી ભેગા છો, આટલી ખબર નથી? સ્વામી કે જાગૃતમાં નહીં, સ્વપ્નમાં, સુસુપ્તિમાં નહીં. સ્વામી કે મારી આંખ ભલે જતી રહેતી પણ મારે કોઈ સ્ત્રી નર્સ નજીક જોઈએ નહીં. અને ડૉક્ટરને જે વાત કરી, ડૉક્ટરે બાજુની હોસ્પિટલની અંદરથી સ્વામી બાપા માટે મેલ નર્સની વ્યવસ્થા કરી. ડૉક્ટર હચિન્સન એનું નામ હતું, મેસેચ્યુસેટ્સ નામની બોસ્ટનની હોસ્પિટલની અંદર બાપાનું ઓપરેશન કરવામાં આવ્યું. તો ધર્મ નિયમનો ત્યાગ કરવા ક્યારેય તૈયાર થયા નથી, ભલે કદાચ એમની આંખ ગુમાવી પડે. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ વિશેષતા આપણને દેખાય છે કે એમણે પોતાના વર્તનની અંદર ક્યારેય ફેરફાર થવા દીધો નથી. તો સ્વામી બાપાની આ વિશેષતાથી નિસ્વાદી વર્તમાનની અંદર પણ એકતા આપણે જોયા છે. ઘણી વાર છે ને કોઈની ભેગા તમે 24 કલાક ખાલી રહો ને તો એ ખબર પડી જાય કે મરચાં ભજીયા બહુ ભાવે છે અને જોકરના ગાંઠિયા બહુ ભાવે છે. કારણ કે રસ્તામાં જતા હોય જોકરના ગાંઠિયા ને એટલે ગાડી બ્રેક મારીને ઊભો જ રહી જાય. ભેગા રહો અને ખબર પડી જ જાય. આપણા જ કોઠારી બ્રહ્મતીજ સ્વામી 88ની સાલમાં 9 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજે પરદેશની યાત્રામાં જમાડવાની સેવા કરી હતી. અને જ્યારે સારંગપુરમાં પાછા આવ્યા, સંતોએ ઇન્ટરવ્યુ લીધો કે તમે 9 મહિના સુધી પ્રમુખ સ્વામીને જમાડ્યા, તો તમે નક્કી તો કરી શક્યા છો કે પ્રમુખ સ્વામીને કઈ વસ્તુ વધારે ભાવે છે? અને હાથ જોડી બોલ્યા કે ક્યારેય કોઈ ફરમાઈશ નહીં અને કોઈ ફરિયાદ નહીં. તારીખ 11 સપ્ટેમ્બરના રોજ મહંત સ્વામી ખબર અંતર પૂછવા આવ્યા ત્યારે તેઓને રાજી થતા સ્વામીશ્રી બોલ્યા તમે હાથ ફેરવો તો સારું થઈ જાય. આ જ રીતે બાલમુકુંદ સ્વામી અને ડૉક્ટર સ્વામીને પણ કહી. આમ ભક્ત અને ભગવાનમાં જ રમમાણ તેઓ દેહની વેદના કે વ્યવસ્થા સંબંધી કોઈ હરફ સુતા ઉચ્ચારતા નહીં. તે જોઈ સ્વામીશ્રીમાં બ્રહ્મરૂપ હોય હરિભજે સો ગુરુદેવ ઉદારનું દર્શન કરી રહ્યા. શસ્ત્રક્રિયા પછીના દિવસોમાં સ્વામીશ્રીને ચત્તા સૂઈ જ રહેવાની સૂચના હતી. તેમ સુવામાં થાક લાગે ત્યારે તેઓને રાહત માટે એકાદ ઇંચ જેટલા આગળ પાછળ કરવામાં આવે. આ ઉપરાંત અન્ય તાકીદની જરૂરિયાતો માટે સત્સંગી તબીબો ઉપસ્થિત રહેતા. આ સમય દરમિયાન દાદર મંદિરથી 6-6ની સંખ્યામાં સંતો દર્શન કરવા આવી જતા. હોસ્પિટલની મર્યાદાને કારણે હરિભક્તોને દર્શનની છૂટ નહોતી. આ ક્રમમાં તારીખ 17 સપ્ટેમ્બરના રોજ આવેલા શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વે
સ્વામીશ્રીના શરીર પરથી તમામ ટાંકા દૂર થયા. આ દિવસે તેઓ માટે પ્રસંગને અનુરૂપ ખીર પણ તૈયાર કરવામાં આવી. તે સ્વામીશ્રી સારંગપુરની સ્મૃતિ સાથે થોડી જમ્યા અને ડૉક્ટરને પોતાના ઓરડામાં જ પ્રસાદ જમાડ્યો. સૂતા સૂતાય તેઓ સંભાવના કરવામાં સદા સક્રિય રહેતા. એટલા જ કથા વાર્તા કરવામાં પણ. તેથી જ રાત્રે 9:30 વાગ્યે વાતમાં તબીબોને સ્વામીશ્રીને પૂછી બેઠા કે શાસ્ત્રીજી મહારાજ કેવા હતા. ત્યારે સ્વામીશ્રીના હૈયે ધરબાયેલી ગુરુ ભક્તિ રોમોમાંથી ફૂટી નીકળી. તેઓએ સૂતા સતત 2.25 કલાક સુધી શાસ્ત્રીજી મહારાજના મહિમાની વાતો સંભળાવી. છેલ્લે સમાપન કરતા બોલ્યા, શાસ્ત્રીજી મહારાજને આત્મબળ બહુ ધાર્યું કામ કરે છે. ગમે તેવા વિઘ્નો હોય પણ પાછા ન પડે. ઉપાધિમાં મંદિરો કર્યા, તેમણે આરામ કર્યો નથી. તેઓ કહેતા, આરામ કરીશ પછી ઉઠીશ નહીં. સારંગપુરમાં જ ધામમાં જવું છે તે પણ નક્કી કરેલું. આમ સ્વામીશ્રીએ સૂતા સમયો કરી દીધો. તે પછી તારીખ 20 સપ્ટેમ્બરના રોજ તેઓના સ્વાસ્થ્યની અંતિમ તપાસ તબીબો દ્વારા થઈ. તેમાં તબિયત ચિંતામુક્ત જણાતા સ્વામીશ્રીને હોસ્પિટલમાંથી વિદાય લેવાની મંજૂરી અપાઈ. પણ તેઓની આ વિદાયે અસ્પતાલમાં ગમગીની ફેલાવી દીધી. કારણ કે 14 દિવસના આ રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ રૂગણાલયને દેવાલય જેવું બનાવી મૂકેલું. રોજ થતી આરતી, કથા, થાળ, વહેંચાતો પ્રસાદ, સંતોની અવરજવર વગેરે દ્વારા હોસ્પિટલની હવા જ બદલાઈ ગયેલી. કંઈક કર્મચારીઓ, તબીબોએ સ્વામીશ્રીને દર્શન પામી આહાર વિવેકના ઓરડામાં તેઓની છબી પણ મુકાવી દીધી. આ રીતે સૌના પ્રિય બની તેઓ આજની સાંજે દાદર મંદિરે રવિ સભામાં જઈ પહોંચ્યા. ત્યારે ત્યાં ઉપસ્થિત ભક્તોએ હર્ષોલ્લાસથી તેઓને વધાવ્યા. આ સમયે શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર પણ સાથે જ આવેલા. તેઓનું સન્માન કરી સ્વામીશ્રી અમૃતધારા સૌને ભીંજવતા કહ્યું, શરીર છે એટલે શરીરની રીતે કામ થયા કરે. દેહે કરીને ભગવાન ભજાય એટલું દેહ કામનું. ભગવાનની કૃપાને સંતો ભક્તોની પ્રાર્થનાથી સારું થઈ ગયું. પોતાના અંગત સગાનું ઓપરેશન ડાક્ટર પોતે ન કરે. આ ડાક્ટર પણ સત્સંગી, તેથી મૂંઝવણમાં પડ્યા. પણ ઓપરેશન કેમ થયું તે ખબર ન પડી. જાણે સમાધિમાં જતા રહ્યા. ડાક્ટરને આશીર્વાદ કે તેઓ દુખ્યાના દૂર કરે અને અંતે અક્ષરધામની પ્રાપ્તિ કરે. આપણે સાધુ મહાત્મા તે શું આપીએ? ભગવાન હતા તે ભગવાન આપ્યા છે.